આગામી 26 એપ્રિલના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે. ઉમેદવારોના નોમિનેશનની પ્રક્રિયા પૂરી થઈ છે, ચકાસણી પણ થઈ ગઈ છે અને જે છેલ્લા 2-4 દિવસોનો આપણે ગુજરાતનો માહોલ જોઈએ, એક તરફ ચારે બાજુ ભારતીય જનતા પાર્ટીના લોકો જ્યારે લોકો વચ્ચે પ્રચારમાં જાય છે ત્યારે જાકારો મળી રહ્યો છે. લોકો ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, વિકાસના કામોથી વંચિત વિસ્તારના લોકો અનેક રીતે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જાકારો આપી રહ્યા છે. અને બીજી બાજુ જ્યારે અનેક વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, ચૂંટણી અધિકારીઓ, સરકારી તંત્ર, પ્રશાસન બધા જ ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીના એજન્ટ હોય એવી રીતે વર્તી રહ્યા છે. તમે કલોલમાં જોઈ લો તો પોલીસ અધિકારીઓ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ધમકાવવામાં આવે છે. હમણાં થોડી વાર પહેલા ફોન આવ્યો કે તારાપુરમાં પણ વોર્ડ નંબર 4માં જે કોંગ્રેસના ઉમેદવાર છે એના પતિને પોલીસ ઉઠાવીને લઈ ગઈ છે. એ પહેલા સુરત શહેર હોય, ઇવન આ પ્રદેશ સમિતિના કાર્યાલયમાં પણ પોલીસના અધિકારીઓ આવી અને અહીંયાથી ઉમેદવારોની માહિતી આપો, લિસ્ટ આપો એવું દબાણપૂર્વક અહીંયા કહેવાનો પ્રયત્ન કરે છે.